કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ નવી દિલ્હી ખાતે સાયકલ સવારી દ્વારા ફિટ ઇન્ડિયા અભિયાનના 69માં ચરણનું સફળતાપૂર્વક સંચાલન કર્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય દેશવાસીઓમાં દૈનિક જીવનમાં કસરત અને શારીરિક પ્રવૃત્તિઓ પ્રત્યે રુચિ જગાડવાનો છે. સવારના પ્રારંભિક કલાકોમાં યોજાયેલી આ સાયકલ યાત્રામાં મંત્રીએ સ્વયં લાંબુ અંતર કાપીને વડાપ્રધાનના સ્વસ્થ ભારતના સંકલ્પને સાકાર કરવાની દિશામાં મહત્વપૂર્ણ પ્રદાન આપ્યું હતું. આ કાર્યક્રમમાં મનસુખ માંડવિયાએ સ્વાસ્થ્ય પ્રત્યે સભાનતા કેળવવા પર ભાર મૂકતા જણાવ્યું હતું કે સાયકલ ચલાવવી એ માત્ર વ્યાયામ નથી, પરંતુ તે પ્રદૂષણ મુક્ત પર્યાવરણ જાળવવામાં પણ મોટો ફાળો આપે છે. તેમણે યુવા પેઢીને આહ્વાન કર્યું હતું કે આધુનિક જીવનશૈલીમાં આવતા શારીરિક વિકારોને રોકવા માટે કુદરતી અને શારીરિક શ્રમ આધારિત પ્રવૃત્તિઓ અનિવાર્ય છે. આ આયોજનમાં વિવિધ ક્ષેત્રના મહાનુભાવો અને તબીબી નિષ્ણાતોએ પણ ઉપસ્થિત રહીને આ ચળવળને સમર્થન જાહેર કર્યું હતું. हमें डेवलप्ड कंट्री बनाना है तो देश के युवा और देश के नागरिक स्वस्थ रहे आवश्यक है. स्वस्थ नागरिक स्वस्थ समाज का निर्माण करता है और स्वस्थ समाज समृद्ध राष्ट्र बनाता है. समृद्ध राष्ट्र बनाने के लिए, डेवलप्ड कंट्री बनाने के लिए, विकसित भारत बनाने के लिए आइए हम देश के सभी नागरिक, देश के सभी युवा संडे ऑन साइकिल की मूवमेंट के साथ जुड़ के फिट इंडिया का संदेश दे और स्वयं को फिट रखें.